પાંજરાપોળ વિસ્તારમાં ઘણા સમયથી મંજૂર થયેલા રસ્તાનું કામ શરૂ કરવા બાબતે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ। રાપર શહેરમાં પાંજરાપોળ પાછળ આવેલા વિસ્તારમાં મંજૂર થયેલ રસ્તાનું કામ આજ દિન સુધી શરૂ ન કરવામાં આવતા ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ અને સ્થાનિક રહેવાસીઓએ રાપર નગરપાલિકા કચેરીએ ચીફ ઓફિસર સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવી અને કરાયેલા રજૂઆતમાં જણાવ્યું હતું કે પાંજરાપોળની પાછળ છેલ્લા કેટલાક સમયથી રસ્તાનું કામ બાકી છે। આ રસ્તાનું કામ ઘણા સમય પહેલા મંજૂર થઈ ગયું છે, પણ જે આજ દિન સુધી કામ શરૂ કરવામાં આવ્યું નથી, જેથી આ કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ એક શેરીમાં રસ્તો ન હોવાના કારણે ચોમાસામાં અહીંથી પસાર થવું પણ મુશ્કેલ હોય છે। લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેથી ચોમાસા પૂર્વ આ કામ કરવામાં આવે તો લોકોને હાલાકી ન ભોગવવી પડે અને અગાઉ પણ અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। રજૂઆત બાદ ચીફ ઓફિસર દ્વારા અઠવાડિયાના સમયગાળામાં કામ શરૂ કરાશે તેમ જણાવ્યું હતું। રજૂઆત કરતા સમયે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપરના કાર્યવાહી પ્રમુખ દિલીપ અર્જણભાઈ ગોહિલ, ભરત ગોહિલ, દિનેશ ચૌહાણ, પ્રકાશ પરમાર, રમેશ ગોહિલ, વેલજી વાઘેલા, કરસન નટ, ધીરજ ગોહિલ, બાબુ ગોહિલ સહિત વિસ્તારની મહિલાઓ જોડાઈ હતી। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ।